મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે બાઇબલમાંથી જે પ્રભુના સેવકોને દર્શન થયા, એમને તેડા પ્રાપ્ત થયા, એ વિશેના વચનો જોઈએ છે. ઇબ્રાહિમના દર્શન વિશેની વાત જોતા આવ્યા છે, ઇબ્રાહિમના તેડા વિશેની વાત જોતા આવ્યા છે. અને પ્રભુ એને કહ્યું કે તને ઘણી દેશ જાતિઓનો આદિ પિતૃદેવ બનાવીશ, કે તને હું આદિ પિતા બનાવીશ, કે તારાથી બહુ જ બધી કુળ પેદા થશે, તારાથી એક પ્રજા પેદા થશે, વગેરે વગેરે પ્રભુએ પ્રોમિસ કર્યા, વચન આપ્યા. ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય. આ ઇબ્રાહિમ પોતાના એ તેડાને આધીન થઈને, પ્રભુની આધીનતા સ્વીકારીને જુદા સ્થળોએ ગયો, ફર્યો, અને પ્રભુએ જ્યાં જ્યાં એ ગયો ત્યાં એને આશીર્વાદો આપ્યા. પણ એક આશીર્વાદથી વંચિત હતો, ને તો એ કે એને પ્રભુએ બાળક આપ્યું નહોતું. પ્રભુએ કહ્યું, હું તને તારા વંશજને વધારીશ, દેશ જાતિ પેદા કરીશ, પણ બાળક જ નથી. અને બહુ જ વિશ્વાસી થઈને તે ચાલ્યો 100 વર્ષ સુધી. સમયની સંપૂર્ણતાએ પ્રભુએ એને બાળકરૂપી ભેટ આપી. ઈસાકની ભેટ એને પ્રાપ્ત થઈ. પણ 22મા અધ્યાયમાં એક જુદી જ પ્રકારનું તેડું કે દર્શન જોવા મળે છે. અને એ તો આધીનતાનું, પરીક્ષણનું એવું તેડું, એવું દર્શન. પ્રભુએ 22મા અધ્યાયમાં, ઉત્પત્તિ 22મા અધ્યાયમાં કહ્યું કે ઇબ્રાહિમ, અને તેણે કહ્યું, પ્રભુ હું આ રહ્યો. અને તેણે કહ્યું, તારો દીકરો, એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા, અને જે પર્વત હું તને દેખાડું તેમાં તેનું દહન્યાર્પણ કર. કેટલી જબરજસ્તની પરીક્ષા, કેટલું મોટું આ તેડું ને દર્શન, કે તું જા. ઇબ્રાહિમ કહે છે કે પ્રભુ હું આ રહ્યો. તો આ દર્શનમાં પ્રભુ બતાવે છે અને કહે છે કે મારે તારા એકના એક દીકરાનું દહન્યાર્પણ જોઈએ છે. હું જે પર્વત દેખાડું ત્યાં જા, જેના પર તું પ્રેમ કરે છે એ જોઈએ. અને એટલા માટે પ્રભુ આ તેડા અને દર્શનમાં એની જબરજસ્ત પરીક્ષા કરી રહ્યા છે. આ તેડાની અંદર જાણે કે એનો જબરજસ્ત મોટો ટેસ્ટ થઈ રહ્યો છે. જેના પર તું પ્રેમ કરે છે, એટલે કે ઈશ્વર કરતાં પણ વધારે પ્રેમ કરતો હશે એકનો એક દીકરો, કે જે 100 વર્ષની ઉંમરે પ્રાપ્ત થયો. અને હવે જ્યારે પ્રભુ એવું દર્શન તેડું આપે કે તું જા ને હું પર્વત જે દેખાડું એ પર્વત પર જા. અને ઇબ્રાહિમ પણ પ્રભુથી પસંદ કરાયેલો દાસ હતો, અને એ પણ પાછો પડે એમ નહોતો. અને એણે પણ, અને ઇબ્રાહિમ મોટી સવારે ઉઠ્યો. જોયું, બીજા જ દિવસે મોટી સવારે ઉઠ્યો, વહેલી સવારે ઉઠ્યો, અને પોતાના તેડાને દર્શનને પરિપૂર્ણ કરવા માટે હું જે પર્વત દેખાડું ત્યાં જા. અને એ પર્વત તરફ ચાલતા ચાલતા પોતાના દીકરાને લઈને એ નીકળે છે. અને 9મા વચનમાં, અને જે જગા વિશે દેવે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા. અને ઇબ્રાહિમે ત્યાં વેદી બાંધી ને લાકડા સીંચ્યા, અને પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી પરના લાકડા ઉપર તેને મૂક્યો. આ દર્શનની પરિપૂર્ણતા છે. આ તેડું એનું અહીં પરિપૂર્ણ થાય છે. અહીં એની પરીક્ષા સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. અને ઇબ્રાહિમ બહુ જ મોટા મન, હૃદય સાથે, દુઃખ સાથે કદાચ, પણ જ્યારે પ્રભુએ માંગ્યું છે હું જે પર્વત દેખાડ્યું એ પર્વત પર જા, અને એ પર્વત પર એ ગયો. અને પોતાના એકના એક દીકરાને કહે છે કે વેદી પર બાંધ્યો, સિંચ્યો. અને ત્યાં સુધી પણ પ્રભુ ચૂપ રહ્યા. અને એમ કહેવાય છે કે ઇબ્રાહિમે જ્યારે પોતાનો હાથ લાંબો કર્યો અને દીકરાને મારવાને છરો ઉગામ્યો, ત્યારે કહે છે કે યહોવાના દૂતે આકાશમાંથી તેને હાંક મારી કે ઇબ્રાહિમ, ઇબ્રાહિમ. અને તેણે કહ્યું કે હું આ રહ્યો. જ્યારે જ્યારે પ્રભુએ ઇબ્રાહિમને બૂમ પાડી, જ્યારે જ્યારે દેવના દૂતે ઇબ્રાહિમને કહ્યું, ત્યારે ઇબ્રાહિમે આટલો જ જવાબ આપ્યો કે પ્રભુ હું આ રહ્યો. એટલે કે તારી સેવાને માટે, તું જે કહીશ એ કહેવાને માટે તૈયાર છું. અને તેણે કહ્યું કે તે તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી, અને હું જાણું છું કે તું દીવથી બીવે છે. હવે તારી પરીક્ષામાં તું સંપૂર્ણપણે પાસ થયો છે. તારું આ દર્શન અહીંયા પરિપૂર્ણ થાય છે. અને કહે છે કે અમે જાણીએ છીએ કે તું દેવથી બીવે છે. અને એટલાના માટે ત્યાં કહે છે કે પ્રભુએ એના માટે રાખેલું પછવાડે એક ઘેટો હતો, અને એ ઘેટાને બતાવવામાં આવ્યો, અને એ ઇબ્રાહિમ લાવ્યો અને પોતાના દીકરાને બદલે તેનું દહન્યાર્પણ કર્યું. માનું છું કે અગાઉથી પ્રભુએ આ દહન્યાર્પણ માટેનો ઘેટો મૂકેલો જ,
પણ શું ઇબ્રાહિમ એના તેડાના દર્શનને સંપૂર્ણ થાય છે, પરિપૂર્ણ થાય છે? એ બતાવવા માટે પ્રભુ છેક પહાડ સુધી એને લઈ ગયા, ત્યાં સુધી એની પરીક્ષા. અને જ્યારે છેક છરો ઉગામ્યો ત્યારે પ્રભુએ પેલો ઘેટો બતાવ્યો, અને એ જગાનું નામ ઇબ્રાહિમે યહોવા ઈરે પાડ્યું. જે આજ લગી કહેવાય છે કે પહાડ પર પૂરું પાડવામાં આવશે. અને મિત્રો, અહીંયા બહુ જબરજસ્ત વાત છે. પ્રભુ કહે છે કે હું જે પહાડ બતાવું ત્યાં જાઓ, હું જે જગ્યા બતાવું ત્યાં જાઓ. અજાણી જગ્યા છે, પરીક્ષાની જગ્યા છે, પરીક્ષણની જગ્યા છે, ટેસ્ટિંગની જગ્યા છે. સમય એવો છે, પરીક્ષાનો સમય છે. પણ એ દર્શન તેડાને ઇબ્રાહિમ આધીન થયો ત્યારે પ્રભુએ પૂરું પાડ્યું. આપણે તો યહોવા ઈરે બોલીએ છીએ, પણ પ્રભુ પૂરું પાડે એ અગાઉ પ્રભુ કહે છે કે હું જે પહાડ બતાવું એ પહાડ પર તમે જાઓ અને તમારું અર્પણ કરો, તો પ્રભુ પૂરું પાડે છે. અને એટલા માટે ઇબ્રાહિમના તેડાના દર્શનથી ઉત્તેજન મળે છે કે પ્રભુ આપણું પૂરું તો પાડે છે, પણ શું પ્રભુના એ તેડાના દર્શનને આપણે પહાડ સુધી લઈ જઈએ છીએ, આપણે એને આધીન થઈએ છીએ? એ પ્રભુનું વચન આજે સવારે આપણને બતાવે છે. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત વચનને માટે આભાર. ઇબ્રાહિમના જીવનમાં પ્રભુ જે પરીક્ષાનું દર્શન અમે જોયું કે છેક પહાડ સુધી એ ગયો અને ત્યાંની પરીક્ષા પરિપૂર્ણ થઈ અને પ્રભુ એના માટે પૂરું પાડ્યું. પ્રભુ, આજના વચન દ્વારા અમને ઉત્તેજન મળે છે કે અમારા તેડા દર્શનને આધીન થઈને તમારી સેવામાં આગળ વધે એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.